मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो विहितासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈને ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ બધા જ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી રીટાબેન મનસુખભાઈ ખેતી એમના તરફથી છે। ઠાકોરજીને પ્રાર્થના કરીએ એમનો થાળ ભાવથી સ્વીકારે। અંદર એણે બોલી લીધું, લેટ થઈ ગયું ને, એણે કીધું કે કથા ચાલુ કરી નાખું, થાળ અંદર બોલ નાખો। માંગરોળના હરિભક્તો મહારાજને વિનંતી કરી રહ્યા છે કે હે મહારાજ, તમે આ બધા ગામો પોરબંદર, લોજ, કાળવાણી, માળાવદર, પીપલાણા, મેઘપુર, ભાડેર, જુનાગઢ, ધોરાજી, સાંકડી, ફરેણી, જેતપુર, બંધિયા, અલૈયા, ભાદરા, માંડવી, તેરા, કાળા તળાવ, ભુજ, આધોઈ, ધમડકા, કંથકોટ, મેથાણ, મચ્છિયાવ, શ્રીનગર, જેતલપુર, ગામડી, વેલાલ, વડનગર, વિસનગર, ઉનાવા, સિદ્ધપુર, ડભાણ, ઉમરેઠ, વડતાલ, ગઢપુર, કારિયાણી, ઝિંઝાવદર, કુંડળ, સાળંગપુર, બોટાદ, નાગડકા, સરદાર અને કરિયાણા, આ ઉપરના નામ લઈને ગામ ગણાવ્યા। તે ગામોમાં આપે વારંવાર આવીને લોકોને પોતાનું અપાર ઐશ્વર્યને સમાધિ દ્વારા બતાવ્યું છે અને સૌને પોતાનો અપાર પ્રતાપ જણાવ્યો છે। આપનો જે પ્રતાપ અમે દેખ્યો છે તેને વારંવાર ગાતા રહીએ છીએ। આપ વારંવાર દર્શન આપો છો તેથી અમને ઘણો આનંદ થાય છે। પૃથ્વી ઉપરના સ્થાવર જાતિ, વૃક્ષ, વેલી, વનસ્પતિ વગેરે જે કહેવાય છે તે ક્યારેય મેઘની પાસે જાતી નથી। મેઘ પોતાના મનમાં દયા લાવીને વર્ષમાં એકવાર આવીને તે સૌનું પાણીથી સિંચન કરે છે। મેઘ પોતાની રુચિ મુજબ 4 માસ સુધી સૌને પાણીથી સિંચે છે। તેથી સ્થાવર જાતિ 8 માસ સુધી પલ્લવિત અને પ્રફુલ્લિત રહે છે। જેવી તે સ્થાવર જાતિ મેઘના આધારે રહે છે તેવા જ અમે પણ આપના ચરણોના દાસ છીએ। ત્યારે શ્રીહરિએ તે સૌ ભક્તોને કહ્યું, તમને સૌને મારા ઉપર જેવું હેત છે તેવું ને તેવું જ હેત સૌ હરિભક્તોને પણ છે। અમે સૌના હેતની દોરીથી બંધાઈને સત્સંગમાં રહ્યા છીએ। અમે હેત વિના ક્યાંય બંધાઈને રહી શકીએ એમ નથી। અમે તો હેતને આધીન થઈને રહ્યા છીએ। जितने हित रखत ही दासा तितने रहत हम ताकी पासा। हरिजन हित
दोरी कर जो हो इतवत हमको खेचत ते हो। जाकी डोरी जिनसे बलवंता सो हमको खेचत रहंता। रामानंद स्वामी जी की डोरी हरिजन से बलवंत है जोरी। हरिभक्तो अमारा ઉપર જેવું હેત રાખે છે તેવા અમે તેની પાસે રહીએ છીએ। હરિભક્તો હેત પ્રેમ રૂપી દોરીથી બંધાયેલા અમે આમ તેમ ખેંચી રહ્યા છીએ। જેની પ્રેમ રૂપી દોરી વધારે બળવાન હોય તે અમને તેમની પાસે ખેંચી લે છે। સદગુરુવર્ય રામાનંદ સ્વામીની પ્રેમરૂપી દોરી હરિભક્તોની દોરી કરતાં ઘણી જોરદાર હતી। બધા હરિભક્તોની પ્રેમરૂપી દોરીને તે દોરી ખેંચી જાય છે। સૌથી બળવાન પવન છે એટલે તે દરેક પાંદડાને નચાવી રહ્યો છે। કોણ કહે છે? માંગરોળના હરિભક્તો મહારાજને પ્રાર્થના કરી રહ્યા છે કે હે મહારાજ, આપ જેવી રીતે બધા ગામોમાં સમાધિ અને ઐશ્વર્ય બતાવો છો એમ હજી માંગરોળમાં તમે રોકાવો। પણ મહારાજ શું કહે છે કે જેટલો જેમાં પ્રેમ એ દોરીથી અમે વધારે ખેંચાઈએ છીએ। મહારાજ કે મેઘ વર્ષા કરે છે, 4 માસ સુધી વર્ષા કરે છે, એ પાત્ર કુપાત્ર કાંઈ જોતો નથી। મેઘ શું કરે છે? નાના નાના છોડવા હોય, પૂમડા હોય એના ઉપર પણ વરસે છે અને ગટર હોય એના પણ પર વરસે છે। અને મેઘના પાણીના માધ્યમથી શું થાય છે? 8 માસ સુધી, 4 માસ મેઘ વરસે છે અને 8 માસ સુધી આખી પ્રકૃતિ નવપલ્લવિત રહે છે। એમ મહારાજ બતાવે છે કે મહારાજ કે જેમાં જેટલો પ્રેમ, ક્યાં વહી ગયું? નિશાન નીકળી ગયું ને પાનું ફરી ગયું। હા, આવ્યું। હરિભક્તો અમારા ઉપર જેવું હેત રાખે છે તેવા અમે તેની પાસે રહીએ છીએ। બધા હરિભક્તોની પ્રેમરૂપી દોરી કરતા દોરીને તે દોરી ખેંચી જાય છે। સૌથી બળવાન પવન છે એટલે દરેક પાંદડાને નચાવી રહ્યો હોય છે। ત્યારે આણંદજીભાઈ બોલ્યા, મહારાજ આપની બધી વાત સાચી, અનંત કોટી બ્રહ્માંડો આપને આધીન છે એટલે તે વાત ખોટી નથી। હે પ્રભુ, અક્ષરધામ સૌથી અધિક મહાન છે છતાં પણ આપના દાસ થઈને રહે છે। જ્યાં સુધી આપની મરજી ન હોય ત્યાં સુધી કોઈ નામ લઈ શકે તેમ નથી। પછી માંગરોળના હરિભક્તએ કહ્યું, માંગરોળના હરિભક્તોનું ઘણું હેત દેખીને શ્રીહરિએ રસોઈ જમ્યા અને ત્યાં સુધી ત્યાં રોકાયા અને હરિભક્તોએ ઘણા જ હરખ અને પ્રેમથી શ્રીહરિની પૂજા કરી। જેને જેવો ભાવ હતો તેણે તેવી શ્રીહરિની પૂજા કરી અને સાથે રહેલા સંતો, વર્ણીઓ, પાર્ષદો અને દરબારોની પૂજા કરી। જેના મનમાં જેવી ઈચ્છા હતી તે ભક્તોએ તેવો લાભ લીધો। પણ જ્યારે દિવસનો પાછલો પોર બાકી હતો ત્યારે શ્રીહરિ માંગરોળ ગામથી ચાલ્યા। મહારાજને બહુ આગ્રહ કર્યો એટલે મહારાજે શું કર્યું? માંગરોળના પ્રેમી ભક્તોના ભાવને આધીન બનીને મહારાજ કે અમે રસોઈ જમીને જાશું। એટલે રસોઈ જમવા સુધી રોકાણા। પછી માંગરોળના બધા પ્રેમી ભક્તોએ શું કર્યું? મહારાજની પૂજા કરી, સંતોની પૂજા કરી, જેવો જેનો ભાવ હતો એવો બધાએ પ્રગટ કર્યો। આમાં એક વાત બહુ સરસ આવી, અક્ષર પણ ભગવાનની મરજીને લોપી શકતું નથી। આવી વાત વચનામૃતમાં કીધી? ક્યાં કીધી? કયો? શું ના આવે? હમણાં થોડા દી પહેલા પ્રમાણ આપ્યું હતું તમે જ સભા સંચાલનમાં। ઈ નહીં, લોયાનું 13મું વચનામૃત છે। શું છે એમાં? તુચ્છમાં તુચ્છ જીવાત્મા હોય તો પણ જો અમારા ચરણાનંદ વિશે નિમગ્ન રહે તો માયા એને કાંઈ કરી શકતી નથી। પણ અક્ષર જેવો બળવાન હોય, શું? અક્ષર જેવો બળવાન હોય પણ જો અમારા ચરણાનંદ વિશે નિમગ્ન ન રહે તો ઘડીના 6ઠા ભાગમાં અક્ષરને પણ પોતાના સ્વરૂપમાં લીન કરી સ્વરાટ થકા હું બધાને ધારવા માટે સમર્થ છું। આટલા બધા ભગવાન શક્તિશાળી અને શક્તિમાન છે। અત્યંત કરુણાસરથી ભરેલા રંગભીના શ્રીહરિ બધા હરિભક્તોને રાજી કર્યા। પછી ત્યાંથી ચાલેલા શ્રીહરિ લોજ ગામને આંગણે આવ્યા। અત્યારે લોજમાં કથા ચાલુ છે ને પૂજ્યપાદ ગુરુશ્રીની,
પૂજ્ય મુક્ત સ્વામી, પૂજ્ય ચૈતન્ય સ્વામી અને પૂજ્ય રવિકાંતાબા, આ 3 મુક્તાત્માની પાછળ એમની સ્મૃતિમાં આ લોજને આંગણે સરસ મજાની કથા ચાલુ છે. મહારાજ પણ હરિચરિત્રામૃત માધ્યમ ગ્રંથના માધ્યમથી ત્યારે લોજ પધાર્યા છે. ત્યાંના હરિભક્તોએ શ્રીહરિનું સન્માન કરવા અતિ અદ્ભુત શોભા કરી હતી. ગામમાં જેટલા હરિભક્તો હતા તે બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. ગામના બીજા લોકો જે હતા તેઓ પણ શ્રીહરિની સન્મુખ ફુલાર અને શ્રીફળ લઈને આવ્યા હતા. ફુલાર પહેરાવ્યા, શ્રીફળ ચરણોમાં મૂક્યા, પગે લાગ્યા અને લલાટમાં ચંદનની અર્ચા કરીને કુમકુમનો ચાંદલો કર્યો. શ્રીહરિની અપાર શોભા જોઈને લોજવાસી ભક્તોના મનમાં ખૂબ ખૂબ આનંદ થયો. જે ભક્તો સન્મુખ આવ્યા હતા શ્રીહરિએ તે બધાને ઘણા પ્રેમ ભાવથી બોલાવ્યા. સંધ્યા ટાણે શ્રીહરિ લોજ ગામમાં આવ્યા હતા. ભક્તોએ ઘણા હેતથી ગામને શણગાર્યું હતું. વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવ્યા. સૌને એટલો બધો આનંદ થયો કે વર્ણવી શકાતો નથી. સૌ લોકો આવીને બજારમાં ઊભા રહ્યા. સૌ ઘણા જ હેતથી શ્રીહરિના દર્શન કરતા હતા. ક્યારે આવ્યા છે મહારાજ? સંધ્યા સમય લોજમાં. શ્રીહરિનો અપાર પ્રતાપ દેખીને લોજપુર વાસી ભક્તો વારંવાર ચરણોમાં નમી પડતા હતા. બધા જ પૂરવાસીઓ શ્રીહરિને હેતથી ફુલાર પહેરાવતા હતા. સોનેરી અલંકારથી ભરપૂર શણગારેલા અશ્વ ઉપર શ્રીહરિ બેઠા હતા. અપાર મશાલો પ્રગટાવી હોવાથી બધું અંધારું ટળી ગયું હતું. સૌ ભક્તજનોએ અત્યંત પ્રેમ ભાવથી શ્રીહરિને ઘેર ઘેર પધરાવ્યા. ઘણા હેતથી પૂજા કરીને અપાર લાભ લીધો. લોજવાસી બાઈ જે કોઈ લોકો હતા શ્રીહરિને જેનું નામ આવડતું હતું તેને તે નામ લઈને સ્નેહથી બોલાવતા હતા. શ્રીહરિ ગામથી બહાર આવ્યા અને વાવે ઉતારો કર્યો. સાથે દરબારો અને સંતો ઘણા હતા, તેથી ત્યાં તંબુ ખેંચાવ્યા હતા. લોજના ભક્તોને મહારાજનો કેટલા મેળા પસ્યા? કારણ કે મહારાજ પહેલી વાર લોજમાં આવ્યા હતા. સત્સંગમાં સૌથી પહેલા મહારાજ ક્યાં આવ્યા? લોજમાં. હા, ત્યારે રોકાણ હતા. ત્યારે નામ સરજુદાસ પાડ્યું હતું. તો વસ્તુ એક સમજવાની છે કે મહારાજ પૂર્વાશ્રમ એટલે હજી સત્સંગમાં પ્રવેશ પણ નહોતો કર્યો અને મુક્તાનંદ સ્વામીને આધીન બનીને લોજમાં રહ્યા, ત્યારે હરિભક્તોની દ્રષ્ટિકોણ જોવાની કેવી હશે મહારાજ ઉપર. અને જ્યારે મહારાજ રાજાધિરાજ થઈને આવ્યા, રામાનંદ સ્વામીએ પોતાના ગાદી ઉપર મહારાજને આરૂઢ કરી દીધા અને મહારાજે આવા સમાધિ રૂપે ઐશ્વર્ય બતાવ્યા, પછી જોવાની દ્રષ્ટિકોણ કેવી હશે? બે વસ્તુમાં કેટલો ફરક હશે? ત્યારે તો રામાનંદ સ્વામી એમ કહેતા સરજુદાસ, શું કહેતા? મુક્તાનંદ સ્વામી એમ કહેતા સરજુદાસ જાઓ છાણ વીણી લાવો. તો મહારાજ શું કરતા? છાણ વીણવા જતા. અરે લોજની નારીઓ મહારાજને એટલી બધી હેરાન કરતી, છાણ વીણવા દેતી નહીં. હાટીકડું ખૂતાડી દેતી, રિઝર્વ કરી નાખતી કે આ છાણો મારો છે. આટલું બધું મહારાજને ત્યાં કષ્ટ પડતું. પણ મહારાજે ત્યાં પણ લોજમાં પણ જ્યારે વર્ણિવેશે મહારાજ હતા ત્યારે મહારાજે ઐશ્વર્ય બતાવેલું. શું ઐશ્વર્ય બતાવ્યું? શું હિંમત દાદા? હા, પોદડામાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. પછી નારીઓ શું કરતી હોય? બાપરે કરતા બીજે પોદડે જાય. તો ત્યાં શું દેખાય? ત્યાં પણ અનંત કોટી બ્રહ્માંડના દર્શન થાય. પોદડે બ્રહ્માંડના દર્શન થાય તો બધાએ શું કર્યું? પોદડા છોડી દીધા. કારણ કે મહારાજને પોદડો વીણવાનો લાભ જ નહોતો મળતો. લાભ એટલે ચાન્સ જ નહોતો મળતો. એટલે મહારાજને પોદડા વીણવા માટે આવું ઐશ્વર્ય પ્રગટ કરવું નહોતું. પણ શું થયું? કરવું પડ્યું. તે વખતથી મહારાજ પછી શું કર્યું હતું ખબર છે? બાજુમાં શીલ ગામમાં ઘાસડો વાળ્યો હતો. દેવાને સાથે લઈ ગયા હતા મહારાજ. આ ચીબડાનું ઘાસડું વાળ્યું હતું. કેટલા મણનો ઘાસડો હતો એ? પુષ્પેન્દ્ર ભગત, શું મસ્ત બગાસું ખાવ છો? મને ખાવાનું મન થઈ ગયું આમ સામે બેસીને. 18 મણનો ઘાસડો હતો. નાની ઘાસડી હતી. મહારાજે 18 મણનો ઘાસડો ઉપાડ્યો અને દેવાને કીધું આ 2 મણની ઘાસડી તું ઉપાડ. ઘાસડો ને ઘાસડી બે ભેગા લઈને હાલ્યા જતા હતા, દેવો ને ભગવાન. દેવો રસ્તામાં થાકી ગયો. મહારાજ હવે આ ઘાસડી મારાથી ઉપડાતી નથી. તે એક મોટો પથ્થર આવ્યો. મહારાજ કે એક કામ કર, આના ઉપર ચડ અને આ ચીબડાની જે 18 મણનો જે ઘાસડો છે ને એના ઉપર તાળી 2 મણની ઘાસડી મૂક. હરલામૃતમાં આનું વર્ણન આવે છે કે હિમાલય ઉપર ગિરનાર પર્વત જેવો શોભતો હોય ને એવી રીતે આ 18 મણના ઘાસડા ઉપર નાની ઘાસડી શોભે છે. આવી ગયા ભગત? ક્યારે? આજે આવ્યા? સંતોને મૂકવા ગયા હતા.
છે ક્યાં જઈ આવ્યા એ ભાવનગર ને બોટાદ ને. એટલે આવા દર્શન થતા હતા, ઘાસડો ને ઘાસડી બે હારે. પછી મહારાજ એ લઈને હાયલા આ લોજની મુખ્ય બજારમાંથી. તે એ ઘાસડો છે ને મહારાજના મસ્તકની ઉપર આમ 2 ફૂટ ઉપર, આમ 2 ફૂટ નહીં ભલે પણ વેંત ઊંચો રે. બધા હરિભક્તો અને ગામજનો આના દર્શન કરે કે વર્ણી કંઈક અલૌકિક છે. વર્ણીના માથા ઉપર ઘાસડો અને ઘાસડી તો શોભી રહ્યા છે, આટલો બધો વજન ઉપાડ્યો કેમ હશે? ને ઉપાડ્યો તો ખરો, પાછો અધર એક વેત હવામાં, વચ્ચે આમ હાથ નાખી શકો તમે, એવું ઐશ્વર્ય મહારાજે ક્યાં પ્રગટ કર્યું ભગત? લોજમાં. યાદ રહેશે ને? લોજપુર ગામના જે આગેવાન મોટા માણસો હતા તેમને ઘણા હરખથી પ્રેમ ઉલ્લાસથી બ્રાહ્મણો પાસે સારી કંસારની રસોઈ કરાવી. સૌ દૂધ અને સાકર પણ લાવ્યા. પછી શ્રીહરિએ સંતો, વર્ણીઓ, પાર્ષદો અને દરબારો સૌને ઘણા જ ભાવથી જમાડ્યા. શ્રીહરિ મહારાજ જ્યારે જમી રહ્યા પછી તે આવીને ચંદનની વચ્ચે સુંદર સભા કરાવી. ચંદનની સુંદર સભા કરાવી. નવરંગ પલંગ બિછાવ્યો હતો, તેના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. સાથે જે સંતો, વર્ણી વગેરે હતા તે બધા આવીને સભામાં બેઠા. તે સમયે સભામાં 2 મશાલ રાખી બીજી મશાલો દૂર કરાવી દીધી. પછી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એ બંનેની પાસે આનંદ ઉલ્લાસથી કીર્તન ગવડાવ્યા. શ્રીહરિએ તે દિવસથી સંતોને પરમહંસો કર્યા. તે દિવસથી તેમની પાસે જાંજ, મૃદંગ, સરોદા, સિતાર અને તંબુર આદિ વાજિંત્રનો ત્યાગ કરાવ્યો હતો. 8 પ્રકારના ધાતુઓનો પણ ત્યાગ કરાવ્યો હતો. એટલે સંતો વાજિંત્ર સિવાય કીર્તન ગાવા લાગ્યા. ત્યારે શ્રીહરિ કહે, વાજિંત્ર સાથે વિના કીર્તન સારા લાગતા નથી. વાજિંત્ર વિના કીર્તન ગવાય છે પણ બધી સભા સ્મશાન જેવી લાગે છે. જે આત્મદર્શી છે તે એકલો રહે છે, તેના દિલમાં ભગવાનની ભક્તિ હોતી નથી. મહારાજે કોની પાસે કીર્તન ગવડાવ્યા? મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી, 2 સંતો પાસે મહારાજે કીર્તન ગવડાવ્યા. પણ મહારાજે જ્યારથી સંતોને પરમહંસની દીક્ષા આપી, ક્યાં આપી હતી પરમહંસની દીક્ષા ભદ્રેશ ભગત? 500 પરમહંસો ક્યાં કર્યા? બહુ ફેમસ સ્થાન છે. કયો પુષ્પેન્દ્ર ભગત? ક્યાં? તમે શું બોલ્યા? નહીં કાલવાણી. કાલવાણી ગયા તમે? ક્યારે ગયા? ગઈ વર્ષે ગયા? ગુરુ પૂર્ણિમાની યાત્રામાં લઈ ગયા હતા તમને? કાલવાણી જુનાગઢ દેશની પંચતિથિમાં કરી હશે. અગતરાયથી પછી ગયા હશો કાલવાણી. અત્યારે નવું મંદિર થાય છે ત્યાં, કે થઈ ગયું? થઈ ગયું છે, પ્રતિષ્ઠા થઈ ગઈ. શું કર્યું છે કાલવાણીની મુખ્ય લીલા? શું છે ભદ્રેશ ભગત? બીજું? હા, પ્રથમ આરતી. સંપ્રદાયમાં સૌથી પ્રચલિત જે રોજ ગવાતી આરતી જય સદગુરુ સ્વામી ક્યાં અસ્તિત્વમાં આવી? કાલવાણીમાં. તે ત્યાં મહારાજે 500 પરમહંસોની દીક્ષા આપ્યા બાદ શું કર્યું છે? અહીંયા આવી વાત. સંતો પાસે વાજિંત્ર મુકાવી દીધા છે. શું કર્યું છે? પરમહંસને વાજિંત્રને સ્પર્શ કરવાનો હોય નહીં. પરમહંસની દીક્ષામાં એવું હોય કે તિલક પણ ન હોય, શિખા પણ ન હોય અને ધોતીને લાંગ ન હોય. સંન્યાસીની દીક્ષા છે. લાંગ વગર આમ લપેટી લે. શું કામ કર્યું હતું આવું? શું કામ પરમહંસની દીક્ષા આપી બધાને? પેલા દ્વેષીલા લોકો બહુ મારતા ને, આ સ્વામિનારાયણના સાધુ છે એમ ખબર પડતી તો શું કરતા? સંતોને ઢોર મારતા, બહુ હેરાન કરતા સંતોને. પેલા દ્વેષીલા લોકો એટલો મારતા, સંતો સ્વામિનારાયણ નામ લે અને પેલા બાવાઓ દ્વેષીલાઓ ખૂબ મારે. બાવળની સોટીઓથી સંતોને મારેલા છે. એટલું જ નહીં, સંતોને જીવતા સળગાવી દીધા છે. આ સંપ્રદાયના પાયા એમને એટલા ઊંડા નથી ગયા. સંતોએ આપણને બધાને સત્સંગ થાય એટલા માટે કેટલું બધું સહન કર્યું છે. એટલે મહારાજ અહીંયા એ બતાવે છે કે જ્યારથી અમે પરમહંસની દીક્ષા આપી છે ત્યારથી અમે તમને વાજિંત્ર અડવા દેતા નથી. એટલે સંતોએ શું કર્યું? વગર વાજિંત્ર કીર્તન ગાયા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બંને કીર્તન ગાતા હશે, પણ મહારાજ કહે છે કે વાજિંત્ર વગરના કીર્તન ગાવાય કેવું લાગે છે? શમશાન જેવું લાગે છે. બોલો,
આટલા મોટા ભગવાન જે સંતોને વૈરાગ્ય પૂરવા માટે આવ્યા હતા, પણ મહારાજે સંતોને વાજિંત્ર શીખવાડ્યા છે, પારંગત કર્યા છે બધી કળાઓમાં. આજે પણ નહીં, આપણા ગુરુશ્રી નિર્દોષ સ્વામી, પછી સમકીર્તન સ્વામી, મહાપુરુષ સ્વામી, પછી કીર્તન પ્રિય સ્વામી, ગુણ કીર્તન સ્વામી, કેટલા બધા સંતો છે. આ બધા પ્રિય કીર્તનવાળા સંતો છે ને, એ બધા સંગીતના સાજ શીખેલા સંતો છે. બધાનો અવાજ પણ સારો અને બધાને કીર્તનના સાજ પણ આવડે. એટલે આ શું કામ શીખવાડતા હશે? કારણ કે સત્સંગને લુખો રાખવો નથી. અહીંયા જો મહારાજ કે જો જે આત્મદર્શી છે તે એકલો લુખો રહે છે, તેના દિલમાં ભગવાનની ભક્તિ હોતી નથી. ભગવાનની ભક્તિ થાય એટલા માટે મહારાજ શું કરતા? સંતોને સંગીતના સાજ શીખવાડતા. એટલે ક્યારેક સંગીત વગાડવું પડે ત્યારે મોઢું નહીં બગાડવાનું. શું કે નહીં, મારે નથી વગાડવું, આમ જબરદસ્તી નહીં વગાડવાની, શું પ્રેમથી. એને શું કહેવાય? અહીંયા મહારાજ બતાવે, જો આ ભગવાનની ભક્તિ છે. કથા વાર્તામાં વગાડવું એ શું છે? એ ભગવાનની ભક્તિ છે. બાકી તો આનાથી વગાડી લેવાય. જો આમાં બ્લૂટૂથ કનેક્ટ કરીએ ને તો સીધું વાગે આમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક. પણ આપણને લાભ ક્યાં મળે? એટલા માટે આપણને કાંઈક કળા આવડતી હોય તો શું કરવાનું? એનો લાભ લેવાનો. હો દીપ ભગત, મંજીરા વગાડવા તમારે, ના નહીં પાડી દેવાની. કે પાડશો ના? નહીં પાડો ને. જો દીપ ના નહીં પાડે, તું પાડીશ ના? ના પાડે. એક તબલાવાળો ગોતવો છે હવે. તબલા વગર નથી હાલતું. આમાં તબલાવાળા સાધુ થઈ ગયા, તમને ખબર? હિંમત દાદા, અમારા ગ્રુપના તબલા વાદક હતા. એ અત્યારે ઘર સભામાં તબલા વગાડે છે, ખબર છે? હા, એ આપણું ગૌરવ કહેવાય ડોંબીવલીનું, કે આપણા મંડળમાંથી એક સાધુ થયા. હરિ કે ચરિત્ર નિત્ર કરત જોગાના, તાઉ પર જેહી अधिकताना, चरित्र आगे और साधन जेते, अति तुच्छ कर जानत ते, कहाँ सूर्य कहाँ पतंग प्रकाशा, ऐसे जानत चरित्र अभ्यासा, साधनवंत हरिचरित्र जितना, तामे दोषयति समजत तितना. જે ભગવાનના ભક્તો છે તે તો નિત્ય ભગવાનના ચરિત્રનું ગાન કરતા હોય છે. શું કરે છે? ભગવાનના ભક્તો શું કરે? ભગવાનના ચરિત્રનું ગાન કરે. આપણે ભગત થઈ ગયા, જો ભગત થયા હોઈએ તો નિત્ય એક ચરિત્ર ગાઈ લેવું, કોઈને પણ સંભળાવી દેવું કે મહારાજે આવી લીલા કરી હતી. મહારાજે આ વાત વચનામૃતમાં બતાવી. મહારાજ કે ભગવાનના ચરિત્ર રૂપી જાળામાં મનને ગૂંચવી મેળવું. સત્સંગ થયો હોય ને 10 વર્ષ 15 વર્ષ ગમે એટલા વર્ષો થયા હોય ત્યારથી ભગવાનના અસંખ્ય ચરિત્ર આપણે સાંભળ્યા હોય, તો રોજ એક એક ચરિત્ર સાંભળતા જઈએ તો આખી જિંદગી વીતી જાય તોય પણ એ ચરિત્રનો તૂટો થાય નહીં. અને ચરિત્ર રૂપી જાળામાં જેનું મન ગૂંચવાઈ જાય એને ભગવાનમાં અતિશય પ્રેમ થાય. આવું ક્યાં કીધું છે? કેટલામું વચનામૃત? પ્રથમનું 38મું વચનામૃત. એટલે અહીંયા મહારાજ જ વાત બતાવે છે. મહારાજ કે ભગવાનના ચરિત્ર એ તો ભગવાનના ભક્તો છે તે ભગવાનના ચરિત્રનું નિત્ય ગાન કરતા હોય છે. એટલે ભક્ત ચિંતામણીમાં બહુ સરસ રોજ લગભગ પૂજ્યપાદ ગુરુશ્રી ગવડાવતા હોય. પ્રગટ પુરુષોત્તમના ચરિત્ર પવિત્ર કહું અતિ, જે જન મન દઈ સાંભળે થાય તેની નિર્મળ મતી. શું થાય છે ચરિત્ર સાંભળવાથી? મતિ નિર્મળ થઈ જાય છે. ઓલું કાલે આપણે શીતળદાસનું આખ્યાન જોયું હતું ને, રાતની સભામાં જોયું હતું. તે શીતળદાસનું આખ્યાન પૂરું થાય પછી એક પાદ આવે છે એમાં, છેલ્લે વિહારીલાલજી મહારાજે આશીર્વાદ આપેલા છે એમાં. હરિ હરિ જનની કથા પવિત્ર, શ્રવણ કર્યાથી મટે ભ્રમો વિચિત્ર, તન મન પણ સગ્ધ શુદ્ધ થાય, શુક સનકાદિક સદૈવ જેથી ગાય. કોણ ગાય છે આને?
શુક સનકાદિક. સુખદેવજી મહારાજ એવા અખંડ બ્રહ્મ સ્થિતિમાં રમણ કરનારા પુરુષ પણ ભગવાનના ચરિત્રોના માંથી બહાર નીકળી શકતા નથી. દોડવા જ લાગ્યા હતા સુખદેવજી મહારાજ જન્મતા વેદ. સુખદેવજી મહારાજને અટકાવવાનો કોઈ ઉપાય જ નહોતો. પછી શું કર્યું? ભગવાન વેદ વ્યાસે ભાગવતજીના શ્લોકો ગાયા. આટલા મધુર શ્લોકો ગાય છે કોણ? સુખદેવજીના મનમાં થયું. પછી બંધાણા, નકા ભાગતા જ હતા, મારે આવું જ નથી માયામાં. તે આવા સુખદેવજી જેવા પણ પરમાત્માના ચરિત્ર આટલા ભાવથી ગાય છે, તો આપણે શું કરવાનું? તન મન પણ શબ્દ શુદ્ધ થાય. શું થઈ જાય ચરિત્ર ગાવાથી? અને પરમાત્માની કથા એમને મળતી નથી હો. ભગવાનના ચરિત્ર બહુ દુર્લભ છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટા ભાગે મળે વળી ટાળે મહાભવ રોગ. શું કરે છે? કયા રોગને ટાળે છે? મહારોગને. શું કેન્સરને ટાળી નાખે? નહીં નહીં, ભવરોગ, જન્મ મરણને. ગાદી ઉપર બેસો મહારાજ, બેસો બેસો. ભવાટીનો રોગ લાગેલો છે જીવાત્માને. શેનો? કેટલા જન્મોથી માતાના ઉદરમાં ઊંધા માથે લટકતા આવે છે, છતાંય પણ થાકતો નથી. એ અંત કેમ થાય? ભગવાનના ચરિત્ર સાંભળવાથી થાય. પરમાત્માના ચરિત્ર એટલા નિર્મળ છે. ભગવાનના ચરિત્ર સાંભળવા માટે સ્વર્ગના દેવતાઓ જ્યારે ભાગવતજીની કથા પ્રારંભ થતી હતી ને, ત્યારે અમૃતના કુંભ લઈને આવ્યા અને પરીક્ષિતને કીધું, એ પરીક્ષિત, તને મોતનો ડર છે ને, તને તક્ષક દંશ મારશે એનો ડર છે ને, આ લે, આ અમૃતના કુંભ પી લે. હવે ભાગવતના વક્તા સામે મારે બરાબર તો કહું છું ને. આ અમૃતનો કુંભ લે, તને તક્ષકનો ડર છે ને, અમૃત પી લે, અમર થઈ જા. તક્ષક દંશ મારશે ને, ફરીવાર તું સજીવન થઈ જઈશ. પણ એના બદલામાં કથા અમને સાંભળવા દે. તે વખતે સુખદેવજી મહારાજ ઊભા થઈ ગયા. હો, મારી કથા કંઈ વેચવાની નથી, આ કથા કંઈ બેકાવું નથી. એ મૂંઢ દેવતાઓ, શું કીધું છે? શબ્દ લખાણો. એ મૂંઢ દેવતાઓ, તમે અમૃતમાં અને ભોગવિલાસમાં આસક્ત, તમને પરમાત્માની કથા સંભળાવો? અરે ધિકાર છે તમને, તમારી લાયકાત નથી, તમે પરમાત્માની કથા સાંભળી શકો. પરમાત્માની કથા સાંભળવા માટે પાત્ર થવું પડે છે. શું એટલે કીધું ને, ભક્ત ચિંતામણીમાં શબ્દ શું કામ વપરાણો? હળવે પુણ્ય હોય નહીં. નાના પુણ્યથી આ કથા વાર્તાનો લાભ જ નથી મળતો. ક્યારે મળે? બહુ મોટા, બહુ જન્મોના પુણ્ય કર્યા હોય ને, ત્યારે આ કાન છે ને, એ પરમાત્માની કથા સાંભળવા માટે અધિકારી બને છે. સત્સંગી જીવનના મહાત્મય ભાગની અંદર બહુ સરસ શતાનંદ સ્વામીએ વાત લખી છે. શતાનંદ સ્વામી લખે, મુક્તાનંદ સ્વામી આ વાતને કહે છે. કોને? હેમંતસિંહ રાજાને. કે હે હેમંત, હું તને શું કહું, જેણે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી કાને કરને પરમાત્માની કથા નથી સાંભળી, એના કાન કાન નથી, એના કાનના કાણા છે ને, એ તો સર્પના રહેવાના દર છે. શું કીધું દીપ ભગત? સર્પના રહેવાના દર એટલે શું? હા, સાપ કા બિલ. એટલે ભગવાનની કથા આટલી બધી દુર્લભ છે. જો ભગવાન અહીંયા ચરિત્રનો મહિમા કહી રહ્યા છે. ભક્તો તો ભગવાનના ચરિત્ર આગળ બીજા સાધનને અત્યંત તુચ્છ માને છે. પરમાત્માના ચરિત્રની આગળ શું છે? બીજા બધા સાધનો, અષ્ટાંગ યોગ કરવો, તપ કરવી, સાધના કરવી, ઊંધા માથે લટકવું, અન્ન ન ખાવું, જળ ન પીવું, આ બધું શું છે? તુચ્છ છે. છે ને, આ પૃથ્વી પર અત્યારે પણ છે. 200 ને 400 ઉપવાસ કરનારા હજી જીવે છે. પણ શું કરે છે? પાણી પાણી કરતા ધન તારી વાણી કરીને નીકળી જાય, સંથારો સીજી જાય, પણ એને કાંઈ પ્રાપ્તિ ખરી? અને આપણે કેવું, સાગર મહારાજ તમે કાલ કહેતા હતા, હા, દૂધ ચોખા ખાવા, હિંડોળા ખાચે હિચકવું ને અક્ષરધામમાં જવું. આ ભગવાનના ચરિત્ર સાંભળતા સાંભળતા અક્ષરધામમાં ક્યારે જતું રહેવાશે ખબર પણ પડશે નહીં. એટલે બાપા મને બહુ યાદ આવ્યો, કેવા મોજમાં ગયા. વિચાર કરો, એ ભગવાન આવ્યા, વિમાન આવ્યું, તારી મમ્મીને બોલાવી લે, તારા પપ્પાને બોલાવી લે, બધાને બોલાવી લે. એ જો ઢોલ નગારા વાગ્યા, આમ ઢોલ વગાડતા વગાડતા આપણે જતા રહીશું. હિંમત દાદા સોરી હો, કાલે તમારે બતાવવાનું નહીં. અત્યારે હું મોબાઈલ લઈને આવ્યો એટલે તમને બતાવવા ખાસ. જો હમણાં કથા પૂરી થાય ને એટલે બતાવીશ તમને. હિંમત દાદા જેવી ભાષા હતી કે નહીં? એની ભાષા ટિપિકલ તમારે જેવી છે, સેમ બોલે છે, સેમ.
એ તમારી બાજુના જ હતા કોઈ બાપા, એકચ્યુઅલી ક્યાંના છે ખબર પડી નહીં હો. બધે આવી ગયું, ન્યૂઝમાં આવી ગયું, સોશિયલ મીડિયા પર આવી ગયું, પણ ક્યાં મૂળ કોણ બાપા એ કોઈને ખબર નથી. પણ છે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત, અને ભગવાન મૂળ સંપ્રદાયના આશ્રિત છે, અને ભગવાન સ્વામિનારાયણનો પરચો પૂરીને ભગવાન સ્વામિનારાયણના ધામમાં જાય છે. એ બાપાએ બીજું કાંઈ કર્યું હશે? બસ આખી જિંદગી પરમાત્માના ચરિત્ર સાંભળ્યા હશે. એટલે ભગવાનના ભક્તો છે એ ચરિત્રની આગળ બીજા સાધનોને અતિ તુચ્છ માને છે. આવીને આવી વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવી. મહારાજ કે ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ એમ કીધું છે કે અષ્ટાંગ યોગ પછી તપ સાધનાએ કરીને જેવો હું વશ નથી થતો એવો હું સત્સંગે કરીને થાઉં છું. સત્સંગ તે શું? તે પરમાત્માના ચરિત્ર સાંભળવા ને ગાવા એ સત્સંગ છે. આવું કેટલા વચનામૃતમાં કીધું? મધ્યનું 54મું, હજી બીજે મેં કીધું, અંત્યનું બીજું, 2 ઠેકાણે કીધું છે. ચરિત્રના અભ્યાસી ભક્તો તો સૂર્યની આગળ પતંગિયાની જેમ ભગવત ચરિત્રોની આગળ બીજા સાધનોને અતિ હીન માને છે. જે ચરિત્રના અભ્યાસી ભક્તો છે એ કેવું માને છે? જો સાંભળજો, બહુ સરસ છે. જો ચરિત્રના અભ્યાસી ભક્તો તો સૂર્યની આગળ પતંગિયાની જેમ ભગવત ચરિત્રોની આગળ બીજા સાધનોને માને છે. સૂર્યની આગળ પતંગિયાની કઈ વેલ્યુ ખરી? પતંગિયો એટલે અહીંયા આજ્ઞું સમજવાનું, જુગનું નથી કહેતા. હે ભગવાન તેરી અકળ ગતિ, પતંગિયાના પેટમાં બત્તી. જુગનું જોયા કોઈ દી? નથી જોયા? પેલા રેતી બંદર ઉપર બહુ હતા, હવે નથી. આમ હાયલા જાવ ને આ ટાઈમે તો 2 બાજુ દેખાય, આમ હવે નથી. હવે શું, વસ્તી વધી ગઈ ને. હું વર્ષો પહેલાંની વાત કરું છું, બહુ વર્ષો પહેલાં. અમે નાના નાના હતા, આપણે નહીં માતાજી પધરાવા જતા, ગરબો પધરાવા દશેરાના જતા, ખબર છે રાત્રે? હા, ત્યારે દેખાતા. એ વર્ષો પહેલાંની વાત છે, લગભગ 18-20 વર્ષ પહેલાં, ત્યારે વસ્તી નહોતી આટલી. હે, ગામડામાં હજી દેખાય. તે સૂર્યની આગળ એની કઈ હેસિયત ખરી, એમ કહેવાનો મતલબ છે. એમ પરમાત્માના ચરિત્રની આગળ સાધનો બધા એવા છે, એમ કહેવા માંગે છે અહીંયા. આપણે એક ચાંદ્રાયણ કર્યું, આખો મહિનો ચાંદ્રાયણ કર્યું ભદ્રેશ ભગત, પણ કથામાં જ ના આવ્યા તો એ ચાંદ્રાયણ કેવું છે? કેવું છે એ ચાંદ્રાયણ? એ ચાંદ્રાયણ પતંગિયા જેવું છે, અને ચરિત્ર કેવા છે? સૂર્ય જેવા. તો ચાંદ્રાયણ મૂકી નહીં દેતા હો. હાલો કથામાં તો ચાંદ્રાયણ નથી કરવું, એમ નથી. ચરિત્ર પણ સાંભળવાને ચાંદ્રાયણ પર કરવું એના જેવું તો કોઈ ઉત્તમ નથી. પણ અહીંયા સાધનને ગૌણ કરી અને પરમાત્માના ચરિત્રની મહત્તા ભગવાન સ્વામિનારાયણ બતાવી રહ્યા છે. અને જે સાધનનું બળને માને છે તેઓ તો ભગવત ચરિત્રમાં દોષ કલ્પે છે. જે કોઈ સાધને કરીને પોતાનું કલ્યાણ માને છે એ શું કરે છે? ભગવાનના ચરિત્રમાં પણ દોષ કલ્પે છે. પરમાત્માના ચરિત્ર કદાચ આ બ્રહ્માંડમાં આવીને પરમાત્મા મનુષ્ય ચરિત્ર કરે કે દિવ્ય ચરિત્ર કરે, પણ બધા શું હોય છે? શેના માટે હોય છે? એ જીવાત્માના કલ્યાણને માટે જ હોય છે. કોઈ પણ ચરિત્ર ભગવાનનું હોય, પણ એમાં દોષ કલ્પવાનો નથી. તેઓ તો સાધનને જ પોતાનો મોક્ષ માને છે. સાધન સિવાય અન્ય કોઈ ઉપાય રીતથી મોક્ષ માનતા નથી. પણ આપણા સત્સંગમાં તો અમે જે વચન કહીએ તે રીતે તમારે સૌએ વર્તવાનું છે. એ બધાની વાત અલગ છે. જે સાધને કરીને પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવા જાય છે એની વાત અલગ છે. પણ પરમાત્માના ચરિત્રરૂપી જાળામાં મનને ગૂંચવી મેલી અને જે ભક્તો સત્સંગમાં રહે છે એ કેવી રીતે જાય છે ભાઈ? એ વહાણમાં બેસીને સમુદ્ર તરવો એટલો સુલભ છે. આ પણ મહારાજે વચનામૃતમાં બતાવી છે વાત. કથા વાર્તા કરીને જે કલ્યાણ કરવું એ કેવી રીતે છે? વહાણમાં બેસીને સમુદ્ર તરવો એટલો સુલભ છે. અને આત્મનિષ્ઠાદિક સાધને કરીને જો પોતાનું કલ્યાણ ઈચ્છે છે કેવી રીતે ઈચ્છે છે? બાહુબળે કરીને. બાહુબળે કરીને એટલે આ ઇંગ્લેન્ડની ખાડીની અંદર, બ્રિટિશ ખાડીની અંદર કોઈ કૂદકો મારે અને ઇંગ્લિશ ચેનલ પાર કરીને કેટલું કઠણ પડે, પણ સ્ટીમરમાં બેસીને પાર કરીને કેટલું કઠણ પડે? સ્ટીમરમાં તો સરસ મજાનો એસી રૂમ હોય, એમાં ઘડીક બેસો, ઘડીક બહાર આવો, ઘડીક સેર સપાટી કરો, આટલું સરળ હોય. અને પોતાની રીતે તરવું હોય તો શ્વાસ ચડે ડૂબી જાય. તેમ આત્મનિષ્ઠાદિક કેટલા બધા કઠણ છે સાધનો. આવું મહારાજે વચનામૃતમાં કીધું. હા, પ્રથમનું 61મું. સબાશ, તાલીઓ નાથી વધાવો ભાઈ. હા, મને એમ નહોતું લાગતું કે પકડશે. જૂનો અભ્યાસ હજી આવડે છે ખરો? જૂનો છે હો કે નવો છે?
અત્યારનો નથી છે નહીં ને? સંતો ભક્તોમાં મુક્ત ભાવ રાખવો, જો મહારાજ બતાવે, મહિમા રાખવો. हमारे वचन एक ही तामे साधन अनंत जाननाया में प्रथम हमारो निश्चय जाकू ऐसे त्यागी गृही को ही वाकू. अक्षर गोलोक वैकुंठ स्वेदी भी धाम बद्रिकाश्रम तिनके मुक्त आए निष्काम. आ सत्संगમાં કોણ કોણ આવ્યા છે એમ કે છે મહારાજ. ऐसे परस्पर ही तुम जानना दृढ़ ही बात महात्मा विन ने न रहत है कोई कोई को न चाहत. અમારા વચનમાં જ બધા સાધન આવી જાય છે એમ તમારે સૌએ સમજવું. અમારા વચનમાં જ બધા સાધનો છે. તો કીધું ને નિષ્કુળાનંદ સ્વામીએ, ધર્મ ધર્મ સહુ કહે પણ ધર્મ ન જાણે કોઈ. શું? બધા ધર્મ ધર્મ કહે છે પણ કોઈ ધર્મની ગતિને જાણતા નથી. ધર્મસૂતના વચનથી પણ કોઈ મોટો ધર્મ ખરો? આ જે પરમાત્મા ધર્મસૂત એટલે ભગવાન ધર્મદેવના પુત્ર છે, એટલે શું કહેવાના? ધર્મસૂત. નથી ગાતા આપણે? કારણ રૂપ કહાવે ધર્મસૂત, કારણ રૂપ કહાવે ધર્મસૂત, કારણ રૂપ કહાવે ધર્મદેવયા પુત્ર તમારા, કારણ રૂપ કહાવે અનંત અવતારના એ અવતારી, અનંત અવતારના એ અવતારી, સર્વનો ભાવ દેખાડે ધર્મસૂત, કારણ રૂપ કહાવે. બધાનો ભાવ કોણે દેખાડ્યો? કૃષ્ણ રૂપે પણ દર્શન દીધા, રામ રૂપે પણ દર્શન દીધા, બધો ભાવ દેખાડ્યો. એટલે અમારા વચનમાં બધા સાધન આવી જાય એમ તમારે સૌએ જાણવું, સમજવું. પહેલા એક વાત કહેવાની છે કે જેને અમારા સ્વરૂપનો નિશ્ચય છે એવા તમે બધા ત્યાગી અને ગ્રહસ્થ છો. અમારા સ્વરૂપનો જેને નિશ્ચય છે કે આ ભગવાન સર્વ કરતા છે, સર્વ નિયંતા છે, સર્વોપરી છે, આ ભગવાનનું કર્યું જ બધું થાય છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, હેમ મને જાણજો રે, હેમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નાર, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, હે દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. આવા ભગવાન છે. આવો નિશ્ચય આપણને ભગવાનનો હોવો જોઈએ. તમારે સૌએ પોતાના મનમાં સમજવું, આ બધા સંતો અને હરિભક્તો છે તે તો અક્ષરધામ, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ એ બધા ધામના નિષ્કામ મુક્તો છે. કેવા છે આ બધા? ક્યાંથી આવ્યા છે? આપણે નથી ગાતા? ધામ ધામના વાસી અહીં પધાર્યા રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. ધામ ધામના વાસી અહીં પધાર્યા. આપણે સવારની કથામાં કોણ હતું? સવારની કથામાં આજે સવારની કથામાં વાત કરી હતી કે જ્યારે પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં જાય છે ને, કોઈ બ્રહ્માંડમાં, મહારાજ પુરુષોત્તમ નારાયણ કોઈ બ્રહ્માંડમાં જાય છે ત્યારે ત્યાંના અધિષ્ઠાતા, ગોલોકના અધિષ્ઠાતા કોણ? ભગવાન કૃષ્ણ પરમાત્મા. વૈકુંઠના અધિષ્ઠાતા કોણ? લક્ષ્મીનારાયણ દેવ. એ ત્યાંના અધિષ્ઠાતાઓ પોતપોતાના મુક્તોને એમ કહે છે કે અત્યારે ફલાણા બ્રહ્માંડની અંદર પુરુષોત્તમ નારાયણની પધરામણી થઈ છે, હાલો આપણે બધા ત્યાં જઈએ, એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના દ્રઢ કરીએ. આ વાત એમને એમ નથી હો. ભગવાન સ્વામિનારાયણના અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતમાં જે 6 હેતુ લખાણા ને, એ માંથી આ એક હેતુ છે. ભગવાન સ્વામિનારાયણનો આ બ્રહ્માંડમાં આવવાનો ચોથો હેતુ. બોલો પુષ્પેન્દ્ર, કયો ચોથો હેતુ શું છે? હા બોલો બોલો સરખી રીતે. રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારોને તથા તેમના ભક્તોને પોતાની ઉપાસના દ્રઢ કરાવીને પોતાના ધામમાં લઈ જવા, આ ચોથો હેતુ. સમજવા? ખોપડી ફાડી નાખ્યો. રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારોના ભક્તોને લઈ જવાય તો સમજાય છે. મારા શું કીધું? રિપીટ.
ભાગવતના વક્તા પાસે રિપીટ કરાવીએ ને? જો છે ને જીભ જલાય છે ભાઈ. બોલો બોલો. રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારોને તથા તેમના મુક્તોને, એટલે શું થયું? રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો અને એના મુક્તો બંનેને પોતાની ઉપાસના દ્રઢ કરાવી અને ધામમાં લઈ જવા. હવે બોલો. હા, હવે બરાબર. તાલીઓ વધાવો ભાઈ. બહુ કઠણ છે, બહુ અઘરું છે. આ સમજાય. રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર છે, ભગવાનના અવતારો છે, એને ભગવાનને આપેલું ઐશ્વર્ય છે, એ ભગવાનનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે, એના માધ્યમથી અનેક જીવાત્માનું કલ્યાણ થાય છે, આટલું સમજી શકાય. પણ આ જે વાત છે ને બહુ ઊંચી છે, બહુ ટોપ લેવલની વાત છે. હવે કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણની માળા ફેરવે, એની ઉપાસના દ્રઢ કરે અને પછી અક્ષરધામમાં જાય, વાત મનાય છે? જો ના પાડે છે ને. આ સરળ કરી દીધું, નકા આ બધા હા જ કરતા હતા. આ સિમ્પલ કરી દીધું. આવું કેટલાને મનાય છે? ગોપાળાનંદ સ્વામીએ કીધું છે, મેં નહીં. ચોથો હેતુ છે આ. ખ્યાલ આવ્યો? એવું જો ન હોત ને તો મેં ગઈકાલે વાત કરી હતી, નથુ ભટ્ટના ઘરે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીનો હાથ પોતાની છાતી ઉપર મૂકીને કીધું કે આ મૂર્તિને ભજી ભજી, સ્વામી સમજો ધ્યાનથી, આ મૂર્તિને ભજી ભજી કેટલાક કમલાપતિ ને કેટલાક લક્ષ્મીપતિ થઈ ગયા. એનો મતલબ શું સાગર મહારાજ? શું મતલબ શું? હા, કેટલાક કૃષ્ણ થઈ ગયા. તો કૃષ્ણ પરમાત્માનું તત્વ શું છે? મૂળ તત્વ મહાપુરુષ. મહાપુરુષને પરમાત્માએ સામર્થ્ય આપી છે. તો મહાપુરુષ છે કોણ? હવે સમજો, મૂળ તત્વમાં જઈએ આપણે. મહાપુરુષ કોણ છે? અક્ષરધામનો મુક્ત છે મહાપુરુષ. કોણ છે? અક્ષરધામનો મુક્ત છે. 12મું વચનામૃત ખોલવું પડે. 12મા વચનામૃતમાં પ્રથમના 12મામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભગવાને અક્ષર સામું જોયું અને અક્ષરે પુરુષ સામું જોયું. આ પુરુષ કોણ છે? ઉત્તમ પુરુષ, જે મહાપુરુષ છે. એને એવો સંકલ્પ થયો કે માયાના ઉદરમાં અનંત યુગોથી અસંખ્યાત જીવો પડ્યા છે. કેટલા? એક બે નહીં, અસંખ્યાત. તે આ બધાને આ પુરુષોત્તમ નારાયણનો યોગ કેમ થાય? આવું દયાએ કરીને સંકલ્પ થયો. રાગવાળો મુક્ત નથી. આપણે ઘણી વાર એવું શબ્દ વાપરી નાખતા હોય કે રાગવાળો મુક્ત. રાગવાળો મુક્ત નથી. પરમાત્માની કરુણા અક્ષર ઉપર વરસી અને અક્ષરે એ કરુણા મહાપુરુષ ઉપર કરી અને મહાપુરુષ ઊભો થયો અને મહાપુરુષે બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી કે આ સૃષ્ટિનું સર્જન મારે કરવું છે, અનેક જીવાત્માને મારે આપની ઓળખાણ કરાવી છે, તો હું કરું. મહારાજે ખાલી મંદ હાસ્ય કર્યું છે. મંદ હાસ્ય કરતા મહારાજનો હૃદયગત અભિપ્રાય મહાપુરુષ સમજી અને મહામાયા સાથે જોડાણો છે. ખોટી વાત છે? ભાગવત પ્રમાણ છે આ. એમાંથી શું થયું? અનેક કોટી પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા. કેટલા? એક બે નહીં, અનેક કોટી પ્રધાન પુરુષ. એટલે મહાપુરુષ થયા એ કૃષ્ણ અને મહામાયા થયા એ રાધિકાજી. ખ્યાલ આવ્યો? આ રાધા કૃષ્ણની જોડી ઉપર, અહીંયા નહીં. એમાંથી શું થયું? અનેક કોટી પ્રધાન પુરુષો. હવે પ્રધાન અને પુરુષ એટલે પુરુષ પુરુષ જ છે અને પ્રધાન એટલે ફરીવાર માયા છે, માયાનું સ્વરૂપ છે. તો એ શું થયા? ફરી એને સામર્થ્ય આપી એટલે લક્ષ્મીનારાયણ દેવ, રામ સીતા, આ બધા એ તત્વો છે. એમાંથી અનેક કોટી વિરાટનું સર્જન થયું. વિરાટ એટલે આ 14 લોકનું બ્રહ્માંડ. એના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, હૃદય આકાશમાંથી વિષ્ણુની ઉત્પત્તિ થઈ, લલાટમાંથી શંકર ભગવાનની ઉત્પત્તિ થઈ. અને પછી તો પ્રજાપતિઓ થયા અને દેવતાઓ થયા અને 33 કરોડ દેવતાઓ થયા, ઇન્દ્ર થયા, ઘણું બધું થયું. પછી બધા આપણે થયા. એટલે આવી રીતે આખું તત્વ છે. તો આમાં કંઈ ખોટું ખરું? મહાપુરુષ કોણ થયો? મૂળ તત્વમાં કોણ થયો? ભગવાનનો ભગત જ છે ને. તે કહેવામાં શું વાંધો છે? ભલે આપણે જાહેરમાં ન કહેતા હોઈએ, પણ આ વાત સમજવી તો પડે. સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતને સમજવી જ પડે. ભલે તમે તારી કથામાં નહીં કહેતા, તમારી કથામાં તો કહેતા જ નહીં, બિલકુલ ન કહેવાય, પણ અહીંયા તો કહેવું પડે કે નહીં? આ શું છે? આ શું છે? આ ઘારીનું ભોજન છે. શું ખબર છે? ઓલા ખીચાનો ગોળ છે. આ હિંમત દાદાને નાના હતા ને ખીચામાં ગોળ રાખતા હશે. રાખે? તે ખીચામાં ગોળ શું કામ રાખે? કહું, ખીચામાં શું કામ સંગરવો પડે ગોળને?
કારણ કે સાથે ઘણીવાર કેવું હોય, ઉપેક્ષિત વર્ગનો કોઈ બાળક ભણતો હોય અથવા તો મુસલમાન બાળક ભણતો હોય, હવે એ ગોળ ખાતા જોઈ જાય ને તો એ શું કરે ખબર, ગોળ ઉપર થૂકે. તો શું કરે પછી, ગોળ આપી દેવો પડે એને. એટલે ગોળ દેવાય ન દેવાય, આપણે જ ખવાય ને. આ શું છે, આ બધી વાતો કેવી છે, ઉપાસનાની વાતો ખીચાના ગોળ જેવી છે. આ તો બ્રહ્માંડમાં જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે, શું એકાંતિક ધર્મ અસ્તિત્વમાં હોય જ છે, પણ જ્યારે સત્પુરુષ નથી હોતા ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. પણ પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સત્પુરુષ જ્યારે આ બ્રહ્માંડમાં પ્રગટ થાય છે ત્યારે એકાંતિક ધર્મ એના માધ્યમથી ફરીવાર પ્રગટ થઈ આવે છે. અને આત્યંતિકી મુક્તિ જીવાત્માને કરાવી હોય તો આવા સત્પુરુષના માધ્યમથી આવી ઉપાસના ભક્તિ જ્યારે દ્રઢ થાય, શું પરમાત્માનું સ્વરૂપ સંપૂર્ણ સમજાય, ત્યારે પરમાત્માના સ્વરૂપમાં અભિનિવેશ થાય છે. આ શબ્દ કોના છે કહું? અભિનિવેશ એટલે ધ્રુવીન ભગત, અભિનિવેશ એટલે પ્રેમ થાય છે. આ શબ્દ ગોપાળાનંદ સ્વામીની વાતના શબ્દો છે. અભિનિવેશ, સત્પુરુષમાં અભિનિવેશ હોવો જોઈએ, ભગવાનના સ્વરૂપમાં અભિનિવેશ હોવો જોઈએ, ભગવાનના સંતો હરિભક્તોમાં બધામાં અભિનિવેશ હોવો જોઈએ. અભિનિવેશ જ્યારે પ્રેમ હશે ત્યારે એની વાત મનાશે, અને વાત મનાશે શું થશે, આપણી યુગોની ગ્રંથિઓ, આપણી સમજણો, ઘણી બધી ગાંઠો હોય આપણી કે આમ જ છે, આમ જ ભક્તિ કરાય, આમ જ છે. પણ આપણી ગ્રંથિઓને તોડવા માટે આવા સત્પુરુષ જ્યારે પ્રગટ થાય છે, એમના શ્રી મુખે જ્યારે કથા વાર્તાનું શ્રવણ થાય છે, એમના જેમ વાછડો બનીને, ગાયને વાછડો ધાવે છે એમ વાછડો બનીને ગુરુના વચનને જ્યારે શિષ્ય ધાવે છે ને ત્યારે એને શું થાય છે, એને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સદબુદ્ધિ છે, આ સદબુદ્ધિ છે. પરમાત્માના સ્વરૂપને જેમ છે એમ સમજવું એ સદબુદ્ધિ છે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વાત બતાવે છે. છેલ્લી 2 કડીઓ, 2 લાઈન પૂરી કરી નાખું હમણાં, બહુ ટાઈમ થઈ ગયો આજે. જો શું કરીએ, કારણ ટાઈમ જ આપણે લેટ ચાલુ કર્યું તો. આ કળિયુગ તો પાપ રૂપ છે, એકબીજા ઉપર ઘણા જ ભાવથી હેત રાખવું. મહારાજ કે ક્યાં હતા આપણે, અહીંયા જતા ને, અહીંયા ઉપર છે. પહેલા તો એક વાત કહેવાની છે, અમારા સ્વરૂપનો નિશ્ચય છે એવો બધા ત્યાગી અને ગ્રસ્ત ભક્તોને છે, તે તમારે સૌએ પોતાના મનમાં સમજવું. આ બધા સંતો અને હરિભક્તો છે તો અક્ષરધામ, ગોલોક, વૈકુંઠ, સ્વેદીપ અને બદ્રિકાશ્રમ એ બધા ધામના નિષ્કામ મુક્તો ભૂમિ ઉપર અવતર્યા છે. એમ સૌએ પરસ્પર એકબીજાનું મહાત્માએ દ્રઢપણે સમજવું. મહાત્માએ વિના પરસ્પર હેત રહે નહીં અને કોઈ કોઈને ગમે નહીં. મહાત્માથી જ એકબીજામાં પ્રેમ થાય છે અને આવી વાત મનાય છે. ખ્યાલ આવ્યો? આપણને ગુરુ સાથે હેત જ ન હોય, એમનું મહિમા જ ન હોય તો આ વાત મનાય. એમણે ઘણી વાર કીધી છે, આ ઘણી બધી વાર વાત કરી છે, પણ મહાત્મા હોય તો વાત સાચી મનાય. આપણી તો ક્યાં કરો, ઘણી વાર દીક્ષા લઈ લીધી હોય, ભગવાન સ્વામિનારાયણના નામની માળા ફેરવતા હોઈએ ને તો એ પણ આ વાત સમજવી બહુ કઠણ. શું વાત? વાત શું? કઈ વાત? ચોથો હેતુ, સર્વોપરી ઉપાસનાની વાત. બહુ કઠણ છે સમજવી. પણ ગુરુશ્રી જેવા મહાસમર્થ સંત પાસે જ્યારે સમજાય, સંત સમાગમ જ્યારે થાય ત્યારે વાતની હા પડે. જેમ છે એમ પરમાત્મા ઓળખાય, એનું ભજન. હવે 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 આ સમજ્યા પછી છે ને, આ સમજ્યા પછી એક વાત તમને કહું. વર્ષો પહેલાં, લગભગ 20 વર્ષ પહેલાં, નિશાંત ભગત આપણે પહેલાં પૂનમ ભરતા ને ત્યારની વાત કરું છું. સહર્ષને આપણે ખબર છે સ્ટાર્ટમાં પૂનમ ભરતા, 20 વર્ષ પહેલાં. હજી મંદિર થયું હતું ને 1-2 વર્ષ થયા હતા. તે વખતે એક વૃદ્ધ સાધુ, બહુ મોટી ઉંમરના, તમે બધા ઓળખો છો એને, નામ નહીં આપું, એ ત્યાં બેસતા, માળા ફેરવતા. અને ત્યારે ગુરુની ઉંમર તો બહુ નાની, આજથી 20 વર્ષ પહેલાં, એટલે 58 વર્ષના છે, 20 કાઢ નાખો એટલે કેટલા થયા? 38 વર્ષ. એટલે અમારી આપણી ઉંમરના, સમજો ને અત્યારે. તો એ વખતે તો નાની ઉંમર, તો બરાબર આ ધર્મદેવ ભક્તિ માતા અને વાસુદેવ નારાયણનો જે દાદરો છે ને ત્યાંથી ગુરુશ્રી ચડતા હતા, અને બરાબર એ સ્વામીજી બરાબર ત્યાં બેઠા હતા ને એ માળા ફેરવતા હતા. અને માળા ફેરવતા હતા એટલે ગુરુનું કાંડું પકડ્યું અને ગુરુને કહે, એ સાધુરામ કેટલી માળા ફેરવો? હવે એ એટલે બહુ મોટી ઉંમરના, 80-85 વર્ષના હતા ત્યારે. એ સાધુરામ કેટલી માળા ફેરવો? તે ગુરુ સાથે યોગેશ્વર સ્વામી હતા. તે ગુરુને પૂછવા પહેલાં યોગેશ્વર સ્વામીને પૂછ્યું, એ સાધુરામ તમે કેટલી માળા ફેરવો? તો યોગેશ્વર સ્વામી કે હું તો 200 માળા ફેરવું છું. તો લાગે શાબાશ. ગુરુશ્રી હસવા લાગ્યા. ગુરુશ્રી યોગેશ્વર સ્વામીને કે યોગેશ્વર તું મારો ખરો માણસ, આટામાં આવ્યો નહીં. તે ગુરુ કે મને પૂછ્યું.
તે મેં કીધું હું 51 જ ફેરવું છું. કેટલી? 51 જ માળા ફેરવું છું. તો કે બસ 51 માળા, એમાં તે શું થઈ જાય? એટલે 500 માળા ફેરવાની હોય. સાધુ થયા. ગુરુ કે તમારી 500 નહીં 5 લાખ અને મારો એક મંત્ર એ સરખો થાય. શું કામ કીધું હશે આવું? આવું શું કામ કીધું હશે? હે? નહીં નહીં, મોટા નહીં. પેલા સાધુ ભગવાન સ્વામિનારાયણને લક્ષ્મીનારાયણ દેવ જેવા સમજીને માળા ફેરવતા હતા. શું? કેવી રીતે ફેરવતા હતા? લક્ષ્મીનારાયણ દેવ સમજીને માળા ફેરવતા હતા. એ સ્વામિનારાયણ ભગવાન છે, એ લક્ષ્મીનારાયણ દેવ છે. એ સ્વામિનારાયણ ભગવાન છે, એ નરનારાયણ દેવ છે. જ્યારે ગુરુશ્રી કેવી રીતે ફેરવે છે? કોટી કૃષ્ણ કર જોડે મેરે હરિ કે હજુર. શું સાગર મહારાજ? કેટલા કૃષ્ણ? કોણે કીધું છે? કોણે કીધું? હિંમત દાદા? નિષ્કુળાનંદ સ્વામીએ કીધું. કોણે કીધું? કોટી કૃષ્ણ કર જોડે મેરે હરિ કે હજુર. કોટી કૃષ્ણ ભગવાન મારા હરિ એટલે મારા પરમાત્મા, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આગળ હાથ જોડીને ઊભા છે. આવી ઉપાસના છે ગુરુની. એ સાધુ બહુ ફેમસ છે, મને એકાંતમાં મળજો, હું તમને કહીશ. હવે નથી ધામમાં જતા રહ્યા. એની શિષ્ય પરંપરા અત્યારે પણ છે. બહુ મોટું સ્થાન સંભાળે છે સ્વામિનારાયણ સંપ્રદાયનું. જ્યાં બહુ માણસો રેગ્યુલર થાય એ સ્થાન સંભાળે છે. કદાચ આઈડિયા આવી ગયો હશે. હા, એટલે આપણને આવા સાધુ પ્રાપ્ત થયા છે, આવી ઉપાસના. આ શું છે? સગીમાનું ધાવણ કહેવાય. શું કહેવાય? એટલે ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં લખ્યું, ગુણાદિતાનંદ સ્વામી કે પછી તો આવી વાતો નહીં મળે અને આવી વાતોના કરનારા પણ નહીં મળે. પણ આપણે બળભાગી છીએ કે એ સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની પરંપરાની અંદર, એ ઉજ્જવળ પરંપરા, પતિત પાવની પરંપરાની અંદર પૂજ્યપાદ ગુરુશ્રી પ્રગટ થયા. અને આપણને હજી એ પરંપરા આજે પણ નવપલ્લવિત થતી દેખાય છે. આગે પણ આ મંડળની પરંપરા એટલી ઉજ્જવળ છે કે આ ઉપાસના રૂપી દીવો નથી. હવે તો કેવું થઈ ગયું? ઉપાસના જ્વાલામુખી બની ગઈ સંપ્રદાયની અંદર. નાનામાં નાના હરિભગતને પૂછો, એના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ છે સર્વોપરી રણકાટ દેખાય. આ ક્યાંથી થયું? ક્યાંથી થયું? હિંમત દાદા તમે તો જોયું હશે ને. આજથી 50 વર્ષ પહેલા આવી ઉપાસના હતી ખરી સંપ્રદાયની અંદર? આ ઉપાસના પાઈ કોણે? પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાપુરુષ પ્રગટ થયા. અને મેં સવારે પણ વાત કરી હતી, નંદકિશોરદાસજી સ્વામી જેમણે આત્યંતિક કલ્યાણ નામનો ગ્રંથ લખ્યો, પરબ્રહ્મ ચરિત્ર સાર સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો, એવા મહાન બ્રહ્મનિષ્ઠ સંત જેમને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ દર્શન આપ્યા, એવા ભુજના મહાસમર્થ સંત સદગુરુ નંદકિશોરદાસજી સ્વામીએ પોતાના પરબ્રહ્મ ચરિત્ર સાર સંગ્રહમાં વાત લખી છે કે જે સાધુમાં પ્રત્યક્ષ ભગવાનની ઉપાસના હોય, જેમ છે એમ ભગવાનને સમજી શકે, એવા સાધુ યુગાંતરમાં એકવાર પ્રગટ થાય છે. બોલો. અને આપણા માટે તો કેટલી મોટી વાત કે આપણા ગુરુ છે ને એ ખાલી સદગુરુ નથી, એ સાથે વક્તા પણ છે. પોતાના હૈયામાં જે સમજે છે એ બીજાને સમજાવી પણ શકે છે. ને કે આ બહુ અઘરું હોય. બે વસ્તુ ભેગી ન થાય. ક્યારેક શું થાય? ક્યારેક સદગુરુ હોય, એના શિષ્ય વક્તા હોય, અથવા તો ગુરુભાઈ વક્તા હોય. હવે આની સમજણ અને આની સમજણ બેમાં ગમે એટલો હોય તો પણ કાંઈક ને કાંઈક ફેર તો આવવાનો. પણ આપાને તો સીધો પૂજ્યપાદ ગુરુશ્રીના હૃદયગત અભિપ્રાયને પ્રાપ્ત કરવાનો લાભ પ્રાપ્ત થયો છે. એટલે ખરેખર કહું છું ભક્તો, ઘર સભા કોઈ દી ચૂકતા નહીં. અને સવાર સાંજની આપણી જે મંદિરની કથા છે ને, બેમાંથી એક કથા ચૂકતા નહીં. આ ગુરુશ્રીએ નિયમ આપેલો છે. બેમાંથી એક કથા ફરજિયાત ભરવી. તો એ શું કામ કીધું હશે? મને એ સમજાણું નહીં. ઘર સભા ભરો કીધું હોત તો સમજાઈ ગયું. હાલો, એ ઘર સભામાં તો બધી વાતો થાય. પણ આ શું કામ કીધું હિંમત દાદા? બેમાંથી એક કથા ફરજિયાત ભરવી. એ વાત બરાબર છે. હજી એમાં હજી એક કંઈક છે. એ વાત 100% સાચી તમારી કે આ તો ટ્યુશન કહેવાય. શું ઘર સભા સ્કૂલ જેવી થઈ જાય? એમાં તો બધા બેઠા હોય અને લાઈવ જાતી હોય, એટલે આવી વાત ન થાય. બીજા નંબરની અંદર ઘર સભા તો કેવું હોય ખબર છે? ઘર સભા તો આપણે કાનમાં પૂમડા નાખીને સાંભળીએ છીએ. કોઈક આવ્યું ગયું તો બંધ કરી નાખીએ છીએ. અને ઘર સભામાં એમ કહે છે કોઈ કે ઉમંગ ભગત તમારે આમ ન કરાય, એમ કે ગુરુ લાઈવના માધ્યમથી કે. એ ક્યાં કે? અહીંયા સાધુ બેઠા હોય ને એ કે. શું લાગે ધ્રુવીન ભગત? આપણું કાન પકડીને કોણ કે? અહીંયા સાધુ રહે છે ને એ કે. એટલા માટે શું કીધું છે? એક કથા અહીંયા નહીં ભરવી અને ઘર સભા ફરજિયાત સાંભળે. આ જીવન જે આ નિયમ રાખશે ને, એના જીવનમાં માયાનો પ્રવેશ નહીં થાય. કારણ કે આ સદગુરુના વચન છે.
આ નૂતન વર્ષના આશીર્વાદ આપેલા છે. શું છે? નવા વર્ષના આપણને બધા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે કે ડોંબિવલી સત્સંગ સમાજને બીજું કાંઈ નિયમ લેવાની જરૂર નથી. શું આમાં કીધું ને, ચરિત્રની આગળ બીજું બધું શું છે? પતંગિયા જેવું છે. ચરિત્ર સૂર્ય સમાન છે અને બીજા બધા પતંગિયા સમાન છે. એમ આ પરમાત્માની કથાની આગળ બીજા સાધન બધા પછી કાંઈ થાય તોય ભલે, ન થાય તોય ભલે. કદાચ ભાઈ શરીર તકલીફ પડી ગઈ, જો આ બિચારા ધ્રુવીને તકલીફ પડી ગઈ કમરની અંદર, ભગવાનને પ્રાર્થના કરજો, ભાઈ કમરમાં ક્રેક આવ્યો. બહુ સેવાભાવી, બહુ સેવા કરી છે મંદિરની. પણ હવે આવી કદાચ આવો કાંઈ દેશકાળ આવે અને કદાચ કથા વાર્તાનું અંગ જ ન હોય તો ધ્રુવીને પગે દુઃખી થઈ જઈએ કે ન થઈ જઈએ આપણે? પણ આ કથા વાર્તાનું અંગ છે તો શું થયું? ભગવાનની ઈચ્છા, એ મારું પ્રારબ્ધ. બરાબર કે નહીં? એટલા માટે કથા બહુ અનિવાર્ય છે. એટલે ખાસ ભક્તો આ બે નિયમ આપણે દ્રઢ કરીને રાખીએ. એ શબ્દોની સાથે કથાનો સમય પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હાલો, મંગળવાર છે, ગણપતિ બાપાની આરતી કરશું.